દ્વારકાધીશ આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા કેરી વીણવા વાળીએ। જો ઓડી મોટી ખાખડી થઈ ગઈ છે। કોને કોને ભાવે કહેજો કોમેન્ટમાં। આપણે કેટલા દિવસ થયા તો વિડીયો બંધ કરી દીધો, 15-20 દિવસ છે, કારણ કે મોસમ જ એવડી હતી એટલે આપણે વિડીયો ઉતારવાની નવરાઈ તો હતી નહીં, એટલે આપણે હવે આજથી વિડીયો પાછો ચાલુ કરી દીધો છે। હમણાં બ્રેક રાખી દીધો તો વિડીયામાં આપણે મીંડા ખાખડી જોડો પવન એવડો છે ને તો ખાખડી એવડી ખરી ગઈ। આમ જુઓ લાય લાય બહુ ગરમી છે એટલે બરફ નાખીને બનાવી લીધું આપણે વરિયાળી શરબત। હાલો આવી જાવ વાડીએ વરિયાળીનું શરબત પીવા। શાક સંભારાનું બની ગયું બધું। ચાલો આવી જાવ જમવા। હું બનાવ્યું? સૈયાનું શાક, ગુવારનું શાક, બટેટા મરચાનું। રજા છે? રવિવારની રજા છે કે એટલે વાડીએ આવ્યો? હા તમારે રજા રજા છે? ભણવા જાવ છો? હા છે હું બનાવ્યું? બટેકાનો સંભારો, હમ ચણાનું શાક, ગુવારનું શાક, દહીં, ઘી, સાઈસ। હાલો ચલાવો। લારી માનો સરતો નકર પડી જાય તું હેઠીનો। આપણે છે ને સૈણાનું ઓલન કે મારા હવારમાં ચાલુ આમ જોઈ લો લારીમાં સડાઈ રુદુ જોઈ લો। સારવા લાગે બાબા કે સાઈની હોય તો સૈણા ડાયરેક્ટ આ સૈણા સારવા લાગે બાબા બીજી સાઈની નથી પણ આપડા અડદ કેટલા દિવસના છે? કેટલા દિવસના થયા એમ? અડદ થયા 8-10 દિવસના થઈ ગયા હો। આવડા થયામાં સૈણા બહુ ઉગ્યા છે। સૈણા આપણો પથારો થઈ ગયો તો એ સૈણા બહુ ઉગ્યા છે, જોવો તો ખરી। અડદ તો સરસ ઉગી ગયા। આ સૈણા ઉગ્યા નું બધા ઉપાડવા પડશે, તે હુકાઈ જાય। 10 દાડિયા કરશો ને હા ઉપડી જા। હા ઉપાડવા પડે ને। આ સૈણા જોવો છે કેવા એટલા બધા ખરી ગયા છે સૈણા, તે એટલા બધા અડધો રહી ઉગ્યા છે સૈણા તો પખાવ ફરી ગયો। હા એ તો જોવો આ અડદ જેટલા સૈણા દેખાય છે, એટલે કહું આ અડદ જેટલા તો ચણા દેખાય છે। બહુ છે હો નકર એટલા બધા ખાઈ રહ્યા છે। વાટવા મોડું થઈ ગયું હોય કદાચ એમ થયું હોય। અમે હા પાકવા દઈ ને એટલે એટલા તો ખરે। આપણે આ સૈણા વાળું હતું એના વાવી દીધા હતા અડદ, ત્યારે આપણા થઈ ગયા છે અડદ। વાન પાવું પડે એવું નથી લાગતું? હારી વાત છે 15-20 દિવસ જા। આગળના ખેતરમાં વાવેલા છે તલ, અને આમાં વાવી દીધા આપણે અડદ। આ સૈણા તો બધા ઉપાડવા જ પડશે। સૈણા પણ બહુ ઉગ્યા, બહુ ઉગ્યા છે, તો વચ્ચે અડધો જ સૈણા ઉગ્યા। આ વાવી એવું કામકાજ થઈ ગયું। આપણે સૈણા વાવ્યા ન હોય દતારેથી હાર્યું કરીને એવી રીતના પાછા સૈણા થઈ ગયા। હવે સૈણા રાખવા કે અડદ રાખવા વાત એવી થઈ ગઈ છે। તમે કોમેન્ટમાં કહેજો કે સૈણા ઉપાડવા કે અડદ ઉપાડવા। હવે વાત આમાં વાવ્યા છે અડદ અને સૈણા વાળું હતું, એટલે એમાં પાછા સૈણા એટલા અડધો રેત ઉગ્યા અને અડધો રેત અડદ ઉગ્યા છે। બે વસ્તુ હાયરો હાયર સમતલ ઉગી છે, તો હવે આપણે શું કરશું? એમાં નીંદવા જોઈએ, એમાં કઈ હાલશે નહીં। આપણે મીંડા હરગવો ઉતારવા ઓલી બાજુ છે। અંબા તો નથી પણ કોઈ વાત ઉતારી લીધો હરગવો। આપણે બનાવવાની છે હરગવાની કઢી। કોમેન્ટમાં કહેજો કોને કોને સરગવાની કઢી ભાવે। અમને ટ્રેક્ટર લઈ આ તો ગાડું રેડ્યું, લારી ક્યાં ગઈ? લારી તો વાડીએ પડી છે। આમાં આપણે બાંધ્યા છે થોડા ટમેટા, આ બધી વસ્તુ આપણે છૂટું ને
આપણે આમાં ભરી લીધા બોરિયા ટમેટા, હરગોળ, આપણું શાક હોય ભેગું. આપણે થોડી ખાખરી વીણી હતી. ચાલો રોટલી ખાવી હોય આવી જાવ. રોજ વાડીનો હોય આજ ઘરનો છે. હા અલગ અલગ હોય ને કાયમ વાળી ઘર ને બધું હાલ્યા રાખ્યા અમે ભેગું. હું બનાવ્યું છે તો આજે સોમવાર છે તો ફરાળી ખીચડી કરી છે. તે ગામમાં ફરાળી ખીચડી છે. સમસો જવા દો થોડો હવા કાઢો. મોરૈયાની ખીચડી છે. બટેકા, ટમેટું, આદુ, મરચી અને જીરું ને હિંગ ને લીમડો નાખીને વઘાર કરવાનો. અને આપણે બનાવી નાખી ખીચડી. અને આપણે આ બનાવી નાખ્યું છે આ ભીંડાનું શાક છે રસાવાળું, છાશવાળું. આ તુરિયાનું, આ છે ખાખડી, આ છે કોબીનો સંભારો, આ છે અમારી રૂષ્ટી કડકડિયું શાક ખાય ભીંડાનું એ છે. આપણે હવે બનાવી છીએ રોટલી. ચાલો જમવા આવી જાઓ.